પાવી જેતપુર તાલુકાના રંગલી ચોકડી ખાતે કરાલી પોલીસ વહેલી સવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે કરાલી પોલીસને બાતમી મળી હતી કે પાનવડ ભિલ્લોડ થઈને એક સફેદ કારમાં વિદેશી દારૂ આવે છે, તેથી કરાલી પોલીસ રંગલી ચોકડી પર નાકાબંધી કરી હતી। ત્યારબાદ થોડી વારમાં જ કાર આવતા પોલીસે રોકી હતી, પરંતુ કાર ચાલકે બેરિકેડ તોડી બોડેલી તરફ જવાના રસ્તા ઉપર પોતાની કાર ભગાડી લઈ જઈ રોડની બાજુમાં કાર મૂકી ખેતરમાં ભાગવા માટે ઊભા પાકનો સહારો લઈને પલાયન થઈ ગયો હતો। જ્યારે કારને કરાલી પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ કરવામાં આવતા 61 જેટલા ખાખી બોક્સ મળ્યા હતા, તેમાં 2000 જેટલા વિદેશી દારૂના કોટરિયા હતા અને 504 નંગ જેટલા પતરાના ટીન હતા। આમ કુલ 2504 નંગ જેટલા વિદેશી દારૂની બોટલો હતી, તેની કિંમત 3,52,800 વિદેશી દારૂ ઝડપ્યો હતો। દારૂની હેરાફેરીમાં વપરાયેલી કારની કિંમત 8 લાખ, તેને કુલ મળીને 11,52,800 નો મુદ્દામાલ પકડી કરાલી પોલીસે આગળની કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે।